છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું પીએમના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ખાતમુહૂર્ત સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ સાંસદ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ 32 કરોડના ઉપરાંતના ખર્ચે મંજૂર કરાવું। 15 એકરના વિશાળ મેદાનમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બનશે। કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપના નેતા વિજયભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઝારખંડમાં હજારીબાગ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત દેશના 550 જિલ્લાના 5 કરોડથી વધુ જનજાતીય લોકોના વિકાસલક્ષી 80,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું। અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થળ ઉપર જઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે, એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 32 કરોડની ખર્ચે આ નવું મકાન બનવા જઈ રહ્યું છે। ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે, એના માટે કરીને સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર માનું। આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। 32 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે। અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને અને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે। આ સ્કૂલની આ માતબર રકમ કવાંટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે। ₹32.41 લાખના ખર્ચે 15 એકરના વિશાળ મેદાનમાં આ એકલવ્ય મોડેલ સ્કૂલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે। આજરોજ આ કાર્યક્રમમાં ગીતાબેન સાંસદશ્રી, જસુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે।